હું અહીં એક શબ્દ લખું છું, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ. સૌથી પહેલા તો છે શું, હું તમને સિમ્પલી સમજાવું તો આ છે જથ્થાબંધ વસ્તુઓ. હોલસેલમાં જે વેપાર થતો હોય છે ને, દુકાનો જોઈ છે હોલસેલની, હોલસેલમાં જે વેપાર થતો હોય છે, હોલસેલ વસ્તુઓ જે છે, રિટેલ અને હોલસેલ. રિટેલ એટલે તમે ડાયરેક્ટલી મોલમાં જાઓ અને જે વસ્તુ ખરીદો છો એ શું છે, રિટેલ વસ્તુ છે. પણ મોલ જ્યાંથી ખરીદે છે એ કેવી છે, હોલસેલમાં ખરીદે છે. ઓકે, તો હોલસેલ વસ્તુઓના ભાવ વધારાનું માપન કરે છે કે ભાઈ હોલસેલ વસ્તુઓમાં જે ભાવ વધારો, મોંઘવારી વધી રહી છે એનું માપન કરવામાં આવે છે WPI ના માધ્યમથી. માત્ર વસ્તુઓનું માપન કરે છે. અહીંયા હોલસેલમાં સેવા હોય નહીં. કોઈ જગ્યાએ જઈને તમે ઇન્ટરનેટ, તમારે ઇન્ટરનેટ સર્વિસ છે, ઓકે, તમે એરટેલ વાળાને ફોન કરીને એવું કહી શકો કે આપણે હોલસેલમાં ઇન્ટરનેટ જોઈએ છે. તમારે રિક્ષા કરવી છે, ટ્રાન્સપોર્ટેશન સર્વિસનો યુઝ કરવો છે, તેવું કહી શકો હોલસેલ ટ્રાન્સપોર્ટેશન જોઈએ છે. મારે હોલસેલમાં કોર્સ જોઈએ છે, એજ્યુકેશન જોઈએ, મારે હોલસેલમાં મેડિકલ. ના, સેવા હોલસેલમાં મળે નહીં, સેવા રિટેલમાં જ મળે. હોલસેલ સેવા હોય નહીં, હોલસેલમાં વસ્તુ હોય. ભાઈ ખબર પડી? એટલે WPI માત્ર વસ્તુઓ, હોલસેલ વસ્તુઓના ભાવમાં વધારાનું માપન કરે છે. ચાલો બીજું વાત કરું તમને, તો ગણતરી કોણ કરે છે? WPI ની ગણતરી કોણ કરે છે? તો યાદ રાખીશું, WPI ની ગણતરી કરે છે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય. યસ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ એક વિભાગ આવેલો છે જેનું નામ છે ઔદ્યોગિક નીતિ અને પ્રોત્સાહન વિભાગ કરે છે. હવે WPI ની ગણતરી કરવા માટે સરકારે કેટલીક વસ્તુઓના બાસ્કેટ બનાવેલા છે, હે ને? જેમ કે પ્રાથમિક વસ્તુઓનું એક બાસ્કેટ બનાવેલું છે, ઓકે. ત્યાર પછી બનાવવામાં આવેલું છે ઈંધણ અને ઉર્જાનું એક બાસ્કેટ બનાવવામાં આવેલું છે, અને એક બાસ્કેટ બનાવવામાં આવેલું છે એ છે મેન્યુફેક્ચરિંગ વસ્તુઓનું, મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટનું બનાવવામાં આવેલું છે. હવે પ્રાથમિક વસ્તુઓ એટલે જે આપણે એગ્રીકલ્ચર સેક્ટરમાંથી ડાયરેક્ટલી કન્ઝપ્ટ કરી શકીએ છીએ, કુદરતી સાથે સંકળાયેલી, કુદરતમાંથી ડાયરેક્ટ મેળવી છે એવી વસ્તુઓ, ઓકે. જેમ કે શાકભાજી છે, ફળ છે, ઘઉં છે, અનાજ છે, ઇવન કોલસો છે. જોકે એ તો આમાંય આવી જાય, ઈંધણમાંય. બટ પ્રાથમિક વસ્તુ એટલે ડાયરેક્ટ પર્યાવરણમાંથી આપણે લઈએ છીએ એવી વસ્તુઓ, પ્રાઇમરી સેક્ટરની વસ્તુઓ, ઓકે. તો પ્રાઇમરી વસ્તુઓ જે છે 117 વસ્તુઓનું બાસ્કેટ છે, ઈંધણ અને ઉર્જા 16 વસ્તુઓનું બાસ્કેટ છે, અને 564 વસ્તુઓનું બાસ્કેટ છે મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ. એટલા માટે આ પ્રશ્ન જે છે એ પૂછાયો છે કે ભારતની અંદર જે WPI ની ગણતરી કરવામાં આવે છે એમાં સૌથી વધુ કઈ વસ્તુઓ છે? તો WPI ની અંદર સૌથી વધુ વસ્તુઓનો પ્રભાવ છે એ છે મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ. જે બાસ્કેટ બનાવવામાં આવેલા છે WPI ની ગણતરી માટે, એમાં 564 વસ્તુઓનો સમાવેશ થાય છે મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટમાં. આઈ હોપ તમને સમજાયું હશે.